15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરનું ભાડી ગામ મગરના કારણે ફફડાટમાં. ગોવા ટેકરી નજીક તળાવમાં કાયમી ધામા નાખતા વન વિભાગને તાકીદે રેસ્ક્યુ કરવા માંગ. અંકલેશ્વર તાલુકાના ભાડી ગામમાં ગોવા ટેકરી નજીક આવેલ સ્થાનિક તળાવમાં અચાનક એક મગરે દેખા દેતા સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ તળાવ ગામની સાવ નજીક આવેલું હોવાથી સ્થાનિક રહીશો માટે મોટો ખતરો ઊભો થયો છે. કારણ કે રોજિંદા જીવનમાં અનેક પશુપાલકો પોતાના પશુઓને અહીં પાણી પીવડાવવા માટે આવે છે. આ ઉપરાંત ગામના શ્રમિકો અને અન્ય લોકો પણ પોતાના રોજબરોજના કામકાજ અને વ્યવસાયિક જરૂરિયાતો માટે આ તળાવના પાણીનો ઉપયોગ કરતા હોવાથી ગમે ત્યારે કોઈ મોટી જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. મગરની હાજરીના કારણે ગામના લોકો તળાવ કિનારે જતા પણ ડરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક રહીશોએ વન વિભાગ સમક્ષ તાકીદે આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે વન વિભાગની ટીમ વહેલી તકે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવીને આ મગરને સુરક્ષિત રીતે પકડી લે અને તેને માનવ વસ્તીથી દૂર કોઈ અન્ય યોગ્ય કુદરતી આવાસમાં ખસેડે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ આ લોકહિતની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ભાડી ગામના લોકોને ભયના ઓઠારમાંથી ક્યારે મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.